વડોદરા શહેરના સમા ડિફેન્સ કોલોની ખાતે રાત્રિની ઘટના સામે આવી છે। નાના ભાઈએ મોટા ભાઈને મોતને ઘાટ ઉતાર્યો છે। આડા સંબંધમાં આડખીલી બનતા ભાઈ જ ભાઈનો હત્યારો બન્યો છે। નાના ભાઈ અને ભાભીએ કરુણ અંજામ આપ્યો છે। ભાભી સાધના સાથે ધર્મેન્દ્ર યાદવનો આડો સંબંધ હતો। 1 વર્ષથી ભાભી સાથે તે પ્રેમ સંબંધમાં હતો। ભાડાના મકાનમાં રહેતા બંને ભાઈઓ કલર કામ કરી ગુજરાન ચલાવતા હતા। ગળું દબાવીને મૂઢમાર મારતા ગંભીર ઇજાથી મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે। મોતના પગલે વિસ્તારમાં સન્નાટો મચ્યો છે। સમા પોલીસે હત્યારા ભાઈ ધર્મેન્દ્ર યાદવની ધરપકડ કરી છે। રાત્રે પીસીઆર પેટ્રોલિંગમાં હતા સમા પોલીસ સ્ટેશન, ત્યારે કંટ્રોલ તરફથી વર્દી મળી કે ડિફેન્સ કોલોનીમાં એક મકાનમાં મારામારી કરે છે। પોલીસ ત્યાં પહોંચી ત્યારે દરવાજો ખોલાવેલ ત્યારે દિયર ભાભી, જેનું નામ ધર્મેન્દ્ર યાદવ અને મરનાર છે હરિગોવિંદ, એની પત્ની સાધનાઓ બંને ત્યાં હાજર જ હતા। ધર્મેન્દ્ર યાદવ અને એની ભાભી સાધના યાદવ, કે જેમ એના મોટા ભાઈની પત્ની છે હરગોવિંદભાઈની, તેને 1 વર્ષથી આડા સંબંધો હતા અને શંકાઓના હિસાબે હરિગોવિંદ છે એની પત્નીને મારતો અને એની સાથે ઝઘડા કરતો। એટલે પ્રેમમાં, આડા સંબંધમાં આડખીલી બનતો હોય પોતાનો ભાઈ, એટલે ધર્મેન્દ્રભાઈ અને તેની ભાભી સાધનાએ ગળે ટૂંપો આપી અને ગુપ્ત ભાગે લાતો મારી અને મૃત્યુ નિપજાવેલ છે। છેલ્લા 1 વર્ષથી, છેલ્લા 3 વર્ષથી અહીંયા રહે છે। જે સાધના છે અગાઉ પણ તે ત્યાં મેરેજ કરેલા હતા ને પછી ત્યાં તેને ન ફાવતા હરિગોવિંદ સાથે લવ મેરેજ કરેલા। છેલ્લા 3 વર્ષથી અહીંયા કલર કામ કરે છે અને બરોડામાં રહે છે। દર વખતે માથાકૂટ થતી અને વાતચીત થતી। આ બાબતે હરિગોવિંદ પોતાના નાનો ભાઈ હતો ધર્મેન્દ્રને રોકટોક કરતો કે ભાઈ તું વધારે વાતો ચીતો કરમાં, એને આડકત રીતે ખ્યાલ આવેલો કે આ વચ્ચે કાંઈ રંધાઈ રહેલું છે। આ બાબતે માથાકૂટ થતી, પેલો મારકૂટ કરતો પોતાની પત્નીને। તે ગઈ રાત્રિના પોતે જ્યારે સાધના એ ફોન કરેલો પોતાના દેરને ધર્મેન્દ્રને કે તેનો ભાઈ છે એ સૂઈ ગયો છે, એટલે ધર્મેન્દ્ર જ્યાં પહોંચી ગયેલો ને તેની પત્નીએ સાધના છે પોતાના પતિને ગળા ટૂંપો આપેલો અને મોઢે ડૂમો આપેલો અને ધર્મેન્દ્રએ તેને ગુપ્ત ભાગમાં લાતો મારેલી।